રાહુલ અમુક વર્ષ માટે વર્ષે 8% દરે સાદી વ્યાજ યોજનામાં 2500નું રોકાણ કરે છે. X વર્ષ પછી સાદું વ્યાજ 800 રૂપિયા મળે છે, તો X ની કિંમત શોધો. એટલે કે કેટલા વર્ષ માટે પૈસા રોક્યા હશે. આપણને સીધું દેખાય બાળકો કે 2500ના રોકાણ સામે મને 800 રૂપિયા મળે છે. 2500નો ત્રીજો ભાગ તમે કરો ને એટલે 833 થાય. આ 800 છે એટલે ત્રીજા ભાગથી ઓછું થાય. વ્યાજ તમારું ત્રીજા ભાગથી ઓછું થાય. ત્રીજો ભાગ એટલે 33.33% થાય. આનાથી ઓછું વ્યાજ થાય. 8% લેખે 8ના મલ્ટિપલમાં 33 થી ઓછું લઉં તો 32% આવે. અને કાંઈ ન લેવું હોય તો ચલો 33/8 કરો તો મોટું કેટલો જવાબ આવે? 4. 4 વર્ષ માટે પૈસા રોક્યા હશે. 8 8 8 8 8 એવા કેટલા વર્ષ થાય? 4 વર્ષ થાય એટલે 32% જેવું રોકાણ થાય. બસ થઈ ગયું.